સમાચાર અમદાવાદથી સરકારી આવાસના મકાનની લાલચે લોકો સાથે છેતરપિંડી। જાણીતા વ્યક્તિનો ભત્રીજો હોવાનું કહી સેંકડો લોકો સાથે છેતરપિંડી। અંકિત પટેલ અને દાગીની પટેલે લોકો સાથે ઠગાઈ કરી હોવાનો આરોપ। 1 વર્ષ પહેલા આવાસ અપાવવાના નામે લીધા હતા પૈસા। વ્યક્તિ દીઠ 50-50 હજાર રૂપિયા પડાવ્યાનો ફરિયાદીઓનો દાવો। રૂપિયા લીધા બાદ નાસ્તો ફરતો આરોપી પોલીસના સકંજામાં આવ્યા હોવાની માહિતી। આરોપીને અમદાવાદના બોડકદેવ પોલીસ મથકે લવાયો હોવાની જાણ થતાં લોકો મટ્યા। ભોગ બનનાર લોકોએ બોડકદેવ પોલીસ મથકે કરી રજૂઆત। ભોગ બનનાર લોકોને તેમના પૈસા પરત મળે તેવી કરી માંગ। છેતરપિંડી એવી થઈ છે કે અંકિત પટેલ એ બધા લગભગ 700 થી 800 માણસના પૈસા એણે લીધા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના આપવાના બાને। બરાબર છે। હવે એ ભાઈને અત્યારે લગભગ અમે 1 વર્ષથી પૈસા આપેલા છે અને એ ભાઈ લગભગ 3 મહિનાથી નાસ્તો ફરતો હતો, ફરાર થઈ ગયો હતો। તો અત્યારે એને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એને લાયા છે। અત્યારે 50,000 ભરો પછી તમને 7-8 લાખની મારો આદમી લોન કરી આપશે। પછી દર મહિને તમારે 6-6 હજારના હપ્તા ભરવાના। અમને એમ કે આપણે ભાડું ભરીએ તો 6-6 હજાર હપ્તા ભરીને અમારા પોતાનું તો મકાન થઈ જશે। આવી લાલચમાં આવીને અમે બધાએ પૈસા ભર્યા છે। એટલે એમને અમે કંઈ બી કરીને અમને પૈસા અપાવો, અમારે પૈસા જોઈએ છે। એમને કીધું કે તમે કેશ આપી જો, હું બેઠો છું। પછી રાત્રે 11 વાગે મને બોલાવી અને પૈસા એમને કેશ લીધા મારી જોડેથી। એ પછી મેં એમને ફોન કર્યો, એમને કીધું કે ભાઈ અંકિતભાઈ તમે મને પૈસા પાછા આપી દો, મારે મકાન નથી જોતું। એમને કીધું 12 થી 13 તારીખે તમને મકાન મળી જશે। તો કે મેં કીધું એની જવાબદારી શું સાહેબ? તો કે હું ઉદ્યોગ ભવનમાં નોકરી કરું છું સચિવાલય પાસે અને બિલ્ડર જોડે મારું સેટિંગ છે। તો મેં કીધું મકાન કયા? તો કે શિવાલય હાઇટ્સમાં તમારા મકાન મળી જશે।